નમસ્કાર મિત્રો, આજે લેક્ચર નંબર 3 વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રો પ્રકરણ અંતર્ગત આપણે જે અભ્યાસ કરી રહ્યા છીએ તે અંતર્ગત આજે આપણે ખાસ કરીને વિદ્યુત ભાર કેવી રીતે પ્રેરિત થાય છે તે વિષય પર ચર્ચા કરીશું. ગઈકાલે આપણે વિદ્યુત ભારની સમજ અને વિદ્યુત ભારના પ્રકારો, ત્યારબાદ વિદ્યુત ભારનો એમકેસ એકમ, સીજીએસ એકમ, તેનું રૂપાંતરણ, તેનું પારિમાણિક સૂત્ર એ ગઈકાલે આપણે ભણ્યા છીએ. તો આજે આપણે ખાસ બેઝિક અભ્યાસ કરવો છે આનો, કે જે મૂળભૂત બે પાર્ટિકલ્સ છે, ખાસ કરીને પ્રોટોન અને ઇલેક્ટ્રોન. તો એક વસ્તુને જ્યારે બીજી વસ્તુના ભૌતિક સંપર્કમાં લાવીએ છીએ ત્યારે માત્ર ઇલેક્ટ્રોન જ કેમ ટ્રાન્સફર થાય છે. તો આપણે લાસ્ટ સેશનમાં જોયું કે ઇલેક્ટ્રોન જે છે એ ન્યુક્લિયસ સાથે બહુ ઓછા એટ્રેક્ટિવ ફોર્સથી જકડાયેલો છે. એટલે જ્યારે પણ આંતરક્રિયા થાય છે બે પદાર્થો વચ્ચે ત્યારે ઇલેક્ટ્રોન સહજતાથી રિમૂવ થાય છે અને એટલા માટે ઇલેક્ટ્રોન એક વસ્તુ પરથી બીજી વસ્તુ પર ટ્રાન્સફર થાય છે. અને ઇલેક્ટ્રોન જે ગ્રીક શબ્દ છે એનો અર્થ અહીંયા એબર થાય છે. એટલે ઘણીવાર ક્યાંક અભ્યાસમાં એવું આવે છે કે ભાઈ ઊનના કાપડને કે રેશમના કાપડને જ્યારે એબર સાથે ઘસવામાં આવે છે ત્યારે વિદ્યુત ભાર કઈ રીતે પ્રેરિત થાય છે. તો ખરેખર એબર ઇલેક્ટ્રોન પાર્ટિકલ્સ છે જે એક વસ્તુ પરથી બીજી વસ્તુ પર ટ્રાન્સફર થાય છે. એટલે નક્કી થઈ ગયું કે વિદ્યુત ભાર પ્રેરિત કરવા માટે પહેલી મેથડ છે ઘર્ષણની, કે જેમાં વસ્તુ બીજી વસ્તુના ભૌતિક સંપર્કમાં આવે. અને બીજી મેથડ છે એની સંપર્ક કર્યા સિવાય. એનો અભ્યાસ પણ આપણે એના પછીના સેશનમાં કરીશું. ઈસવીસન પૂર્વ 600 માં ગ્રીસમાં આવેલા થેલ્સ ઓફ માઇલ્ટેસે સૌપ્રથમ ઇલેક્ટ્રિસિટી એવું નામ જે છે એ આપણને પ્રોવાઈડ કર્યું. એટલે આપણે નોલેજ માટે, જીકે માટે પણ યાદ રાખી શકીશું કે ઇલેક્ટ્રિસિટી, જેને આપણે ગુજરાતીમાં વિદ્યુત એવો શબ્દ પ્રયોગ કર્યો છે. એ રિમાર્ક પણ મેં કરી છે નીટ જીના જે સ્ટુડન્ટો તૈયારી કરી રહ્યા છે, કે ગ્રીક શબ્દ ઇલેક્ટ્રોન કે જેનો અર્થ એબર થાય છે. ઊન સાથે કે રેશમી કાપડ સાથે જ્યારે એબરને ઘસવામાં આવે છે ત્યારે તે હલકા પદાર્થોને પોતાની તરફ આકર્ષે છે. ફોર એક્ઝામ્પલ, કાંસકાને જ્યારે સૂકા વાળની અંદર ઓળી અને જ્યારે કાગળના ટુકડાની નજીક લઈ જવામાં આવે છે ત્યારે કાગળના ટુકડા એ કાંસકા તરફ આકર્ષાય છે. કાગળની નાની નાની પટ્ટીઓ તમે બનાવી દો, તેને થોડી ફ્રેશ કરી દો અને પછી એ પટ્ટીને તમે ટીવી કે કમ્પ્યુટરના મોનિટર આગળ લઈ જશો તો તમે જોશો કે પટ્ટીઓ જે છે એ જે તે ટીવીના મોનિટરને કે કમ્પ્યુટરના મોનિટરને ચીપકી જશે થોડાક સમય માટે. તો સૂચિત કરે છે કે કાગળની પટ્ટીની અંદર આકર્ષણનો જે ગુણધર્મ છે એના માટે જવાબદાર વિદ્યુત પ્રેરણ છે. આપણે લાસ્ટ ટાઈમમાં ભણ્યા છે કે એના માટે જવાબદાર વિદ્યુત વિસર્જન છે. એક વસ્તુ પરથી બીજી વસ્તુ પર વિદ્યુત ભાર ટ્રાન્સફર થાય છે ત્યારે ગુણધર્મ ક્રિએટ થાય છે. અને આ ગુણધર્મ જે ક્રિએટ થાય છે એને આપણે વિદ્યુત ભારનું ધ્રુવત્વ કહીએ છીએ. એટલે તમારા માટે નવી ડેફિનેશન છે વિદ્યુત ભારનું ધ્રુવત્વ એટલે શું. તો બે પ્રકારના જે વિદ્યુત ભારો છે, ધન વિદ્યુત ભાર કે ઋણ વિદ્યુત ભાર, તે બંને પ્રકારના વિદ્યુત ભારોને જુદો પાડતો જે નેચર કે ગુણધર્મ જે છે એને આપણે વિદ્યુત ભારનું ધ્રુવત્વ તરીકે ઓળખીએ છીએ. પોલારિટી ઓફ ચાર્જ, અધરવાઇઝ પોઝિટિવ, અધરવાઇઝ નેગેટિવ. એક એક્ઝામ્પલ આપણે લેવું છે કે રેશમની દોરીને દ્રઢ આધાર સાથે લટકાવીને એની સાથે કાચનો સળિયો બાંધેલો છે. બીજી આકૃતિમાં તમે જોઈ શકો છો પ્લાસ્ટિકનો સળિયો બાંધેલો છે અને ફરી ત્રીજી આકૃતિમાં કાચનો સળિયો બાંધેલો છે. આ કાચના સળિયાને રેશમની દોરી સાથે જ્યારે ઘસવામાં આવે છે ત્યારે સળિયા પર તમે જોઈ શકો છો કે ધન વિદ્યુત ભાર પ્રેરિત થયો છે. એવો જ બીજો સેમ કાચનો સળિયો કે જે રેશમની દોરી સાથે ઘસવામાં આવેલો છે તો એની પર પણ તમે જોઈ શકો છો ધન વિદ્યુત ભાર પ્રેરિત થયો છે. કાચના સળિયાનું દળ દોરીના દળ કરતા વધારે છે મિત્રો. લાસ્ટ સેશનમાં આપણે વાત થઈ હતી કે જેનું દળ વધારે છે ઇલેક્ટ્રોન ગુમાવવાનો ગુણધર્મ ધરાવે છે. જ્યારે ઘર્ષણમાં આવે, બે વસ્તુઓ જ્યારે એકબીજાના ભૌતિક સંપર્કમાં આવે છે, ઘર્ષણમાં આવે છે, ઇન્ટરેક્શનમાં આવે છે ત્યારે ભારે વસ્તુ જે છે ઇલેક્ટ્રોન ગુમાવે છે. કાલ વાત થઈ કે ઇલેક્ટ્રોન ગુમાવે તો એટલા ઇલેક્ટ્રોન ઓછા થયા
જેમ કે એક ઇલેક્ટ્રોન જાય ને તો 9.1 × 10⁻31 કિલોગ્રામ જેટલું દળ એ જે તે પદાર્થ પરથી ઓછું થાય. એનો મતલબ કે ત્યાંથી ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે, અને જ્યાંથી ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે એ ધન વિદ્યુત ભારિત બને. અને એટલે તમે જોઈ શકો છો કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત બને છે. આપણે જોઈ ગયા સજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ થાય છે, રિપલ્શન થાય છે. એટલે બે કાચના સળિયાને જો એકબીજાના નજીક લાવવામાં આવશે તો એ બંને વચ્ચે શું થશે? અહીંયા અપાકર્ષણ થશે. એ જ રીતે રેશમની દોરી સાથે એક પ્લાસ્ટિકનો સળિયો બાંધેલો છે. હવે તમે જો રેશમની દોરીની સાપેક્ષમાં પ્લાસ્ટિકનો સળિયો હલકો છે. રેશમની દોરી સાથે જ્યારે પ્લાસ્ટિકના સળિયાને ભૌતિક સંપર્કમાં લાવવામાં આવે અથવા તો જ્યારે ઘસવામાં આવે છે ત્યારે રેશમની દોરી પરથી ઇલેક્ટ્રોન જે છે સળિયા પર ટ્રાન્સફર થાય છે. એટલે પ્લાસ્ટિકના સળિયા પર ઇલેક્ટ્રોન વધારાના આવ્યા. આપણે કાલ વાત કરી કે કોઈ પણ દ્રવ્ય કે કોઈ પણ પદાર્થ વિદ્યુતભારની દ્રષ્ટિએ પહેલા તટસ્થ હોય છે, તો ઇલેક્ટ્રોન મહેમાન બની અને પ્લાસ્ટિકના સળિયા પર આવ્યા છે, અને એટલે પ્લાસ્ટિકનો સળિયો જે છે ઋણ વિદ્યુતભારિત બન્યો છે. એવો જ સેમ પ્લાસ્ટિકનો સળિયો જે ઋણ વિદ્યુતભારિત એકબીજાની નજીક લઈ જશો તો બંને વચ્ચે અપાકર્ષણ થશે. પહેલી આકૃતિની અંદર જે તમે પ્રાયોગિક પદ્ધતિ જોઈ એનું આપણે જો પુનરાવર્તન કરીએ તો કાચના સળિયા પર ધન વીજભાર અને પ્લાસ્ટિકના સળિયા પર ઋણ વીજભાર. હવે ઋણ વીજભાર સળિયાને જો કાચના સળિયાની નજીક લઈ જશું તો બંને વચ્ચે એટ્રેક્શન થશે, બંને વચ્ચે આકર્ષણ થશે. કારણ કે કાચના સળિયા પર ક્ષણિક ધન વિદ્યુતભાર ક્રિએટ થયો છે, પ્લાસ્ટિકના સળિયા પર ક્ષણિક ઋણ વિદ્યુતભાર ક્રિએટ થયો છે, અને એટલે ધન અને ઋણ વીજભાર ધરાવતા બે સળિયા વચ્ચે એટ્રેક્શન થશે, આકર્ષણ થશે. અને કેમ થશે તો આપણે કાલ વાત થઈ હતી લાસ્ટ ટાઈમમાં કે કોઈ લાક્ષણિકતા નું પ્રૂફ તમે આપી શકતા નથી, રાઈટ? લાક્ષણિકતા છે કે ભાઈ નેગેટિવ પોઝિટિવ વચ્ચે એટ્રેક્શન, પોઝિટિવ પોઝિટિવ, નેગેટિવ નેગેટિવ વચ્ચે અપાકર્ષણ. તમે જોઈ શકો છો અહીંયા દોરી સાથે બાંધેલા બે ગોળા, બંને ગોળા ઋણ વિદ્યુત ભારિત, બંને ગોળા ધન વિદ્યુત ભારિત. તો બંને ગોળા ભલે એકબીજાને અડકેલા હશે પણ જેવા બંનેને એક સાથે ઋણ વિદ્યુત ભારિત કરશો તો બંને વચ્ચે અપાકર્ષણ, જેવા એકબીજા સાથે ધન વિદ્યુત ભારિત કરશો તો અપાકર્ષણ. અમે એક એમસીક્યુ પૂછ્યા છે, વિદ્યાર્થીઓ નોંધ કરજો બરાબર. તમને એક પ્રશ્ન પૂછાય કે ભાઈ 1 મીટર લંબાઈની દોરી, 1 મીટર લંબાઈની દોરી છે, 1 મીટર લંબાઈની બે દોરીના છેડે બે ધાતુના ગોળા પર ઋણ વિદ્યુતભાર કાં તો બંને પર ધન વિદ્યુતભાર લટકાવો. લટકાવેલા ગોળા પર બંને ગોળા પર કાં તો ધન વિદ્યુતભાર કાં તો બંને પર ઋણ વિદ્યુતભાર પ્રેરિત કરેલો છે. તો કોઈ કહેશે કે ભાઈ ધન વિદ્યુતભારિત કર્યા પછી કે ઋણ વિદ્યુતભારિત કર્યા પછી બે ગોળા વચ્ચેનું અંતર કેટલું? તો આ બંને વચ્ચે મેક્સિમમ અપાકર્ષણ થાય. એટલે દોરી મેક્સિમમ અપાકર્ષણ અનુભવશે એટલે શું થશે? અહીંયાથી આ 1 મીટર થશે, અહીંયા 1 મીટર થશે. અપાકર્ષણ પછી બંને ગોળા વચ્ચેનું અંતર મિત્રો ટોટલ 2 મીટર થશે. યાદ રાખજો, આવા ટાઈપનો એમસીક્યુ ગુજકેટની પરીક્ષામાં પણ પૂછાયેલો છે. અને તમે જોઈ શકો છો કે આ 1 મીટર લંબાઈની બે દોરીના છેડે આ બે દોરીઓ પાછી અવાહક હોવી જોઈએ. એ તો ગોળાની અંદરથી વિદ્યુતભાર ચોરા લિયા, કેટલોક ચાર્જ ચોરી લે. એટલે બંને જે ગોળા છે બંને ગોળા પર કાં તો ઋણ વિદ્યુતભાર કાં તો બંને ગોળા પર ધન વિદ્યુતભાર ત્યારે પ્રેરિત કરવામાં આવે, અને અપાકર્ષણ પછી બે ગોળાઓ વચ્ચેનું અંતર 2 મીટર થશે. આ એક એમસીક્યુ તરીકે પૂછાય છે, બધા યાદ રાખજો. બે પ્રકારના વિદ્યુતભારોને જુદા પાડતો જે ગુણધર્મ છે એને આપણે જે તે વિદ્યુતભારનું ધ્રુવત્વ અથવા તો પોલારિટી કહીએ છીએ. વિશેષ બાળકો યાદ રાખજો, નોંધ. આપણે જ્યારે વિદ્યુતભારોની વાત કરીએ છીએ ધન અને ઋણ, તો વિદ્યુતભારોના ધન અને ઋણ એવા નામ, એક આપણો તર્ક છે, એક આપણી પ્રણાલી છે, એક રિવાજ છે, એક મુજબ કે ભાઈ એક ધન વિદ્યુતભાર એક ઋણ વિદ્યુતભાર. પ્રોટોન ઇલેક્ટ્રોનને ખબર નથી કે અમે ધન છીએ ઋણ છીએ. રિવાજ મુજબ અમેરિકન વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલિને વિદ્યુતભારોને બે નામ આપ્યા છે, ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર. એ પણ પ્રશ્ન તમારે યાદ રાખવાનો છે. એના પછીનો જે પ્રશ્ન છે એની ચર્ચા આપણે થઈ ગઈ છે કે પદાર્થ પર વિદ્યુતભારની પરખ માટે સુવર્ણવર્ક વિદ્યુત દર્શક ઇલેક્ટ્રોસ્કોપ કહેવામાં આવે છે. એમાં બે પ્રકારના આવે છે, એક સુવર્ણવર્ક વિદ્યુત દર્શક આવે છે અને એક સાદું વિદ્યુત દર્શક આવે છે. આ બંનેની ઇમેજ તમારી બુકની અંદર આપેલી છે, તમારે કદાચ જોવી હોય એની ઇમેજ તો ફોટો ઇમેજ એની અંદર આપેલી છે. એક બાળકો વિશેષ નોંધ યાદ રાખજો કે કોઈ પણ વસ્તુને જ્યારે વિદ્યુત ભારિત કરવાની થાય, કે દાખલા તરીકે તમારી પાસે એક તાંબાનો ગોળો છે, મેટલ ધાતુનો ગોળો, અને ધાતુના ગોળા ઉપર જો તમે વિદ્યુતભારને મૂકશો તો એ ગોળાની સમગ્ર સપાટી પર વિદ્યુતભારનું વિસ્તરણ થઈ જશે. કારણ
કારણ કે ધાતુનો ગોળો સુવાહક છે અથવા વાહક છે. એટલે સુવાહકો અને અવાહકો વચ્ચેની પણ થોડીક સમજ આપણે જરૂરી મેળવી છે. 10મા ધોરણ સુધી આપણને કદાચ વાહકની કે સુવાહકની વ્યાખ્યા આવી આપતા હતા કે જેમાંથી ઇલેક્ટ્રોન સરળતાથી વહી શકે તેને સુવાહક કહે છે. અથવા થોડી સ્પષ્ટ સુધારેલી વ્યાખ્યા કંઈક આ રીતે હતી કે જે પદાર્થો મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે છે તે સુવાહકો છે અથવા તો વાહકો છે, અને એના ઉદાહરણ આપતા હતા આપણે. તો અહીંયા પણ આપણે સુવાહકની સ્પષ્ટતા કરી કે જે દ્રવ્ય પદાર્થો મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે છે તે સુવાહક, જેમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી વહી શકે છે તે સુવાહકો અથવા તો વાહકો તરીકે ઓળખાય છે. એના ઉદાહરણ ખાસ યાદ રાખજો. બધી જ ધાતુ, માનવ અને તમામ પ્રાણી શરીર અને પૃથ્વી વાહક તરીકે કામ કરે છે. પૃથ્વી માટે હું 3 વાક્ય હંમેશા બોલીશ, તમે બધા પણ યાદ રાખજો. આપણે બધાને ખબર છે કે ઇલેક્ટ્રિસિટીની અંદર એક અર્થિંગ વાયર આવે છે, એની ચર્ચા આપણે આગળના સેશનમાં કરીશું. તમે જોઈ શકો છો કે અર્થિંગ વાયરને ક્યાં આપીએ છીએ આપણે? જમીનમાં. મીઠું, કોલસા વગેરે નાખ્યા પછી અર્થિંગ વાયરને ક્યાં મૂકીએ છીએ? જમીનમાં. કેમ? વધારાનો જે ચાર્જ છે પૃથ્વી એબ્સોર્બ કરી લે, શોષી લે. એનો મતલબ પૃથ્વી એક કંડક્ટર છે. કંડક્ટર એટલે વાહક. પૃથ્વી એક કંડક્ટર છે, પૃથ્વી એક કેપેસિટર છે, પૃથ્વી એક મેગ્નેટ છે. યાદ રાખજો. 3 પ્રકરણો જે છે આપણા સ્થિતિ વિદ્યુતશાસ્ત્રનું પ્રકરણ, એની અંદર આપણે પૃથ્વીને કેપેસિટર તરીકે લેવાના છીએ. ચુંબકના ચેપ્ટરની અંદર આપણે પૃથ્વીને મેગ્નેટ તરીકે પણ લેવાના છીએ. તો અહીંયા પૃથ્વી પણ પોતે એક વાહક તરીકે, કંડક્ટર તરીકે કામ કરે છે. મોટાભાગની અધાતુઓ કાચ, પોર્સેલિન, પ્લાસ્ટિક, લાકડું, નાયલોન, આ બધા જે ઉદાહરણો છે એ અવાહકના ઉદાહરણ છે. ત્યારે ધાતુઓ, માનવ અને પ્રાણી શરીર અને પૃથ્વી એ વાહકના ઉદાહરણ છે. આપણે બરાબર યાદ રાખશું કે વાહક પર જ્યારે વિદ્યુતભાર મૂકવામાં આવે ત્યારે શું? તો કોઈ પણ વાહક પર જ્યારે વિદ્યુતભાર મૂકવામાં આવે ત્યારે એની સમગ્ર બોડી પર વિદ્યુતભારનું વિસ્તરણ થઈ જાય. પણ તમે એની સામે અવાહક પર જો વિદ્યુતભારને મૂકશો તો એ વિદ્યુતભાર જે તે સ્થાને રહેશે. તમે જોઈ શકો છો આવું કેમ બન્યું? કારણ કે અવાહકોની અંદર મુક્ત ઇલેક્ટ્રોન નથી. એટલે વિદ્યુતભારો માટે જે ગતિપથની જે રચના થવી જોઈએ, ગતિપથ જે રચાવો જોઈએ, રચાતો નથી, અને માટે વિદ્યુતભાર ગતિ કરી શકતો નથી. જ્યારે વાહક પર વિદ્યુતભારને મૂકશો તો સમગ્ર બોડી પર વિદ્યુતભારનું વિસ્તરણ થાય, કારણ કે એમાં મુક્ત વિદ્યુતભારો છે, પોતાના છે અંદર, અને એટલે કરી જાય છે. જ્યારે અવાહક પર મૂકવામાં આવશે વિદ્યુતભાર તો એ વિદ્યુતભાર જે તે સ્થાને રહેશે. વિશેષ બાળકો યાદ રાખશે. તો કેટલા ટોપિકની આપણે ચર્ચા કરીએ. ટોપિક હું બોર્ડ ઉપર એટલા માટે લખી રાખું છું ખાસ કે એટલો સમય આપણો ઓછો લાગે અને તમે બધા જ ટોપિકને સારી રીતે નોંધ કરી શકો. તો આપણે આજે ખાસ વિશેષ ઉદાહરણો શાના સંદર્ભમાં જોયા છે? તો વિદ્યુતભારનું ધ્રુવત્વ, સુવાહકો, અવાહકો અને કેટલાક વિશેષ ટોપિક. આ જીકે નો ટોપિક પણ છે, નોલેજ જીકે, જનરલ નોલેજ માટે પણ કામ આવે એવું છે. વિદ્યુતભારોને ધન અને ઋણ એવા નામ અમેરિકન વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલિને આપ્યા. પદાર્થ પર વિદ્યુતભારની પરખ કરવા માટે શું વપરાય છે? સુવર્ણ વર્ક વિદ્યુતદર્શક અથવા સાદું વિદ્યુતદર્શક અથવા ઇંગ્લિશમાં ઇલેક્ટ્રોસ્કોપ કહેવામાં આવે છે. અને વિશેષ વાહક પર વિદ્યુતભાર મુક્ત તે સમગ્ર બોડી પર વિસ્તરણ પામે છે, જ્યારે અવાહક પર મુક્ત તે વિદ્યુતભાર જે તે સ્થાને રહે છે. અને ગ્રીક શબ્દ ઇલેક્ટ્રોન જેનો અર્થ આપણે એબર કર્યો છે. તો બધા ટોપિક નાના જે છે તમારે વિશેષ યાદ રાખવાના છે. અર્થિંગ વાયર, તેનું પ્રયોજન, એમાં વપરાતા જુદા જુદા રંગના વાયરો કઈ રીતે વર્કિંગ કરે છે, અને કોઈ પણ વસ્તુ કઈ રીતે વિદ્યુત ભારિત થાય છે સંપર્કમાં આવ્યા વગર. એક વસ્તુ બીજી વસ્તુના ભૌતિક સંપર્કમાં આવે તો થાય, પણ સંપર્કમાં આવ્યા સિવાય પણ વિદ્યુત ભાર પ્રેરિત કરી શકાય. એ ટોપિકની ચર્ચા જે છે આપણે નેક્સ્ટ સેશનમાં કરવાના છીએ. ધીમે ધીમે આપણા સેશનો જેમ જેમ લેવાતા જશે તેમ તેમ એનો આપણો ટાઈમ પિરિયડ જે છે થોડોક લોંગ કરતા જઈશું. પણ જેટલા જેટલા ટોપિક જોયા દરરોજ ચોપડાની અંદર એની તમે નોંધ કરતા જશો, પોઈન્ટ લખતા જશો. જે પોઈન્ટમાં ખ્યાલ ના આવે તો વોટ્સએપ પર પર્સનલ તમે મને કોમેન્ટ કરી શકો છો અને તમે એનો પ્રત્યુત્તર મેળવી શકો છો. આભાર.